સુરત શહેરના અલ્પસંખ્યક વિસ્તારોમાં પ્રતિબંધિત ભેંસ અને પાડાઓના ધૂમ વેચાણ થાય છે। બકરી ઈદના નામે પ્રતિબંધિત જાનવરોની કતલ કે કુરબાની આપવામાં આવે છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતા પશુ તસ્કરો વિરુદ્ધમાં પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાને યોગ્ય પગલાં લેવાની માંગ સાથે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બકરી ઈદનો તહેવાર આવતો હોવાથી સુરત શહેરમાં પ્રશાસન દ્વારા નિયત કરેલા સ્થળો સિવાય પાડા અને ભેંસોની જમાખોરી ન થવા દેવા બાબતે ગંભીર નોંધ લઈને તત્કાલ પ્રભાવથી કામગીરી કરવા વિનંતી કરવામાં આવી હતી, જેથી હજારો ગેરકાયદેસર પશુઓની કતલ કુરબાની અટકાવી શકાય। ગુજરાત રાજ્યમાં પાડા અને ભેંસોની ગેરકાયદેસર હત્યા ન થાય તે માટેના કાયદાઓ પણ છે, પરંતુ સુરત શહેરના અમુક વિસ્તારોમાં બકરી ઈદના નામે નિર્દોષ ભેંસો અને પાડાની કુરબાનીના નામે કતલ કરવામાં આવે છે। બકરી ઈદનો તહેવાર નજીક હોવાથી અમુક પશુ તસ્કરો હાલમાં જ ગેરકાયદેસર પાડા અને ભેંસોનો સંગ્રહ તંત્રની પરમિશન ન હોય તેવી જગ્યા ઉપર કરતા હોય છે, માટે મૂંગા નિર્દોષ પશુઓનો જીવ બચાવવો એ પ્રશાસનનું કામ છે। તેમ છતાં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર પાડા અને ભેંસોની સુરત શહેરમાં કતલ થાય છે તે પણ સત્ય છે, માટે આગામી સાવચેતીના પગલાં લઈ ગેરકાયદેસર પશુઓ સંગ્રહ કરતા હોય અને પરમિશન વગર વેપાર કરતા હોય તેવા સ્થળોએ બાજ નજર રાખી નિર્દોષ પશુઓ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આદેશો મુજબની કુરબાનીની જે કંઈ પરમિશન હોય તેવા જીવોની કુરબાની કરી તહેવાર મનાવે તેમાં કોઈની લાગણી ન દુભાય, પરંતુ પાડા અને ભેંસોની કતલને રાજ્ય સરકાર તરફથી મનાઈ હોવા છતાં પણ તહેવારના નામે કુરબાની માત્ર સુરત શહેરમાં મોટી સંખ્યામાં થતી હોય છે તે અટકાવવી ખૂબ જરૂરી છે। માનનીય પોલીસ કમિશનર સુરત શહેરને અવગત કરાવ્યા હતા કે ઈદનો તહેવાર આગામી 7/6/25ના રોજ આવવાનો છે, પરંતુ હમણાંથી જ ઘણા બધા પશુ તસ્કરો સક્રિય થઈ ગયા છે અને સેંકડોની સંખ્યામાં મૂંગા જાનવરો ભેંસ કે પાડા કોઈપણ પરમિશન વગર લાવી અને એનું વેચાણ ગેરકાયદેસર જગ્યાઓ પર કરી રહ્યા છે, રોડો પર બાંધી રહ્યા છે। અને હું તો એવું માનું છું કે આવું ગુજરાતની અંદર ભેંસ અને પાડા કતલ કરવાનું કુરબાનીમાં લગભગ પ્રતિબંધ છે। કુરબાની ઈદના તહેવારની અંદર જે પરમિશન હોય, સરકારે જે પશુઓની પરમિશન હોય તેવા પશુઓની કુરબાની કરે તો કોઈને વાંધો ના હોય, પરંતુ આ રીતના હજારોની સંખ્યામાં સુરત શહેરની અંદર મૂંગા જાનવરો ભેંસ અને પાડા આવી રહ્યા છે, એ પણ ગેરકાયદેસરે। આ બાબતે માનનીય પોલીસ કમિશનર ઘટતું કરી અને આવા જે કંઈ પરમિશન વગરના જાનવરો હોય અને રોડો પર રાખેલા હોય, બીજાની ભાવના ભડકાવતા હોય તો એવાને જપ્ત કરવા જોઈએ અને જે ગુજરાત સરકારે જે નિયત કરેલા કાયદાઓ હોય એની મુજબ ઈદનો તહેવાર મનાવવા બાબતની છૂટ હોય તો અમને વાંધો નથી, પરંતુ આ યોગ્ય નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।